અમદાવાદના છારાનગર વિસ્તારના 160થી વધુ પરિવારોને મકાન ખાલી કરવાની નોટિસો ફટકારાઈ છે, જે સ્પષ્ટપણે ગરીબોની જમીન બળજબરીથી કબજે લેવા અને એક બિલ્ડરને લાભ પહોંચાડવા માટેનું ષડયંત્ર છે। 280 કરોડની કિંમતી જમીન પર ગરીબોને હટાવી નાના ફ્લેટ આપવાના નામે લૂંટ ચલાવવામાં આવી રહી છે। આ અન્યાય સામે લડવા અને વસ્તી વિસ્તારના નાગરિકોના હકો માટે આજે અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને મળ્યા। ગુજરાતમાં અનેક શહેરોમાં બુલડોઝર ચાલી રહ્યું છે અને અમે ગરીબોના હક માટે આ લડત મજબૂત રીતે લડીશું। रिपोर्टर अमित सोलंकी, इंडिया 24 न्यूज़, अहमदाबाद। ભોંગડા ઉપર સૂતો છું। અહીંયા એક ભરત દેસાઈ કરીને અર્જુન દેસાઈના દીકરા વારા ભરવા દૂધ આપવા આવતા, એની સાથે દૂધ આપવા આવેલો છું નાનપણમાં, એટલે યુવાન। એટલે મને તમારા એ વખતના છાપરાઓની ખબર છે। અને અહીંથી એક બીજો આગળ પહેલા ખૂણેથી એક રસ્તો જાય, ત્યાં પેલા મારવાડીઓના બધાના છે, વણકરવાસ છે, રાજસ્થાની બધા લોકો ત્યાં છે, ત્યાં પણ તુલસીનો ટેકરો। એટલે આ નાનપણમાં આ બધું જોયું છે। સવાલ એ થાય કે તમે પેઢીઓથી અહીંયા રહ્યો, અચાનક કોક રૂપિયાવાળો એ સૌરાષ્ટ્રમાંથી કે ઉત્તર ગુજરાતમાંથી કે બીજા કોઈ રાજ્યમાંથી કે સુરત કે અમદાવાદમાં ખૂબ લૂંટીને એની પાસે પૈસા આવ્યા, કાં તો રાજકારણમાં લોકોને ચૂસીને પૈસા આવ્યા નેતાઓ દ્વારા, આ બધા પૈસાઓથી એને એમ છે કે મારી પાસે એવા આટલા કરોડ છે એટલે હું નાખીશ। હર્ષદ પટેલ, મારે તમને બધાને સાચું પૂછવું છે, તમે બધા ઉલડી ઉલડીને કમળને મત આપ્યા હતા કે નતા આપ્યા? તો તમને હું જાહેરમાં કહું છું ઘણી વખત